કેટલાય ગણેશ મંદિરમાં ઊંધા સાથિયાની માનતા ભક્તો રાખે છે. સાથીઓ એટલે કે સ્વસ્તિક, જે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગૂઢ રીતે સામેલ છે, જે માત્ર ચિહ્ન નથી પણ પોતાનામાં બ્રહ્માંડના રહસ્યો છુપાવીને બેઠેલું એક સંકેત છે, જે આપણી શ્રદ્ધા અને ઈરાદાને શુદ્ધ રાખી દિવ્ય ઉર્જાને આમંત્રણ આપે છે. ઘર હોય કે મંદિર, પૂજા હોય કે શુભ કાર્ય, સ્વસ્તિકનું ચિહ્ન અચૂક કરવામાં આવે છે. પરંતુ સ્વસ્તિકનો સાચો અર્થ શું છે? શા માટે તેને શુભતા અને મંગલનું પ્રતીક માનવામાં આવે છે? અને સનાતન ધર્મમાં તેનું આટલું બધું મહત્વ કેમ છે? આવો જાણીએ સ્વસ્તિકના રહસ્ય અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય વિશે જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. સ્વસ્તિ 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 ભૂસ્વસ્તિ દક્ષિણ અરુદ્ર કુંડલી ચક્રે વિક્રમર્જિત શાસન. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ઓમકારનો જ્યારે આપણે નાદ કરીએ છીએ અથવા બારણે કેટલાક ચિહ્નો દોરીએ છીએ, કળશ અથવા ઘટ સ્થાપન કરીએ છીએ, અથવા કોઈ પણ પૂજાની ક્રિયા કે કર્મ કરીએ છીએ, અથવા દિવાલ ઉપર આપણે સુયોગ્ય ચિહ્નો દોરાવીએ છીએ, આ બધામાંથી કોઈના કોઈ ઉર્જા ખરા અર્થમાં નીકળતી હોય છે, પ્રસ્ફારિત થતી હોય છે. અને એ ઉર્જા સદૈવ આપણા જીવનને મંગલતા અને હકારાત્મક ઉર્જા તરફ લઈ જવા માટે પૂરતી છે. આપણે જ્યારે ઘરના બારણા આગળ ઉમરોઠ ઉપર સ્વસ્તિક કરીએ છીએ, અથવા જ્યારે પૂજાની થાળીના અંદર સ્વસ્તિક કરીએ છીએ, અથવા કોઈ પણ પૂજા આરાધના કરવા માટે બેઠા હોઈએ છીએ એમાં પણ સ્વસ્તિક કરીએ છીએ, એનું શું મહત્વ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. ખરા અર્થમાં ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટવાગ્ગુંસસ્તનૂભિર્વ્યસે મહિદેવહિતં જદાયુઃ. એટલે કે જે ભદ્ર એટલે કે કલ્યાણકારી જે દ્રષ્ટિ છે, વિચારો છે અથવા શ્રવણ છે, આ બધાનું કોઈ કેન્દ્ર છે તો એ સ્વસ્તિક છે. કેવી રીતે? આ જગતની જે સૃષ્ટિ તૈયાર થઈ, એ સૃષ્ટિના અંદર જ્યારે ગગન ગોચરી જે ભૂમિ છે એટલે કે આકાશને આપણે જ્યારે જોઈએ છીએ અને એમાં પણ રાત્રિકાળનો જે સમય જ્યારે વ્યાપ્ત થયો હોય છે, એમાં આપણને સપ્ત ઋષિ દેખાવા મળે છે. એ સપ્ત ઋષિ એટલે કોણ? બ્રહ્માજીના માનસપુત્ર 7 તારાઓનો ગુચ્છ છે, જેને આપણે સપ્તર્ષિ તારાઓ તરીકે અથવા સપ્તર્ષિ મંડળ અથવા સપ્તર્ષિ તારા મંડળ તરીકે ઓળખીએ છીએ. એ જ આ સ્વસ્તિક છે. પણ કેવી રીતે? ખરા અર્થમાં જ્યારે વિચાર કરવા જઈએ તો વસંત ઋતુ એટલે કે ભગવતી પરાંબા સરસ્વતીના પ્રાગટ્યથી શરૂ કરીને વિચાર કરીએ તો જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે આકાશના અંદર આ સપ્તર્ષિ જે તારામંડળ છે એ પ્રશ્નાર્થ ચિહ્ન જે ઉલટું છે એ પ્રમાણે દેખાય છે. અને એના નીચેના ભાગથી જે રેખા હું કાલ્પનિક રીતે દોરી રહ્યો છું, એના નીચેના ભાગથી જ્યારે વિચાર કરીએ તો ત્યાં સૌથી પહેલાં મરીચી ઋષિનું સ્થાન છે. ત્યાંથી આગળના ભાગમાં જઈએ એટલે વશિષ્ઠ અને વશિષ્ઠજીના પાછળના ભાગના આધારે વિચાર કરીએ તો અરુંધતી દેવીનો પણ તારો દેખાય છે. ત્યાંથી ઉપરના ભાગમાં જ્યારે આપણે જઈએ છીએ તો અંગીરા ઋષિનો તારો ત્યાં આપણને જોવા મળે છે. અને ત્યાંથી આગળ જે ચોકોર તૈયાર થાય છે એમાં અત્રિ, પુલસ્ય, પુલહ અને ક્રતુ આ ક્રમ પ્રમાણે સપ્તર્ષિ તારામંડળ રચાયેલું છે. ત્યાંથી જ્યારે સમય બદલાતો જાય છે, શિશિર ઋતુ આવે છે, ઠંડીની એ ઋતુ છે, અને ઠંડીની ઋતુના આધારે જ્યારે વિચાર કરવા જઈએ ત્યારે જે અવસ્થા આ સપ્તર્ષિના તારાની હોય છે એ સીધા પ્રશ્નાર્થ ચિહ્નની દેખાય છે. અને જે સીધા પ્રશ્નાર્થ ચિહ્નની આ જે રેખા દેખાય છે એ જ્યારે આગળના તરફ વધતી જાય છે, જેમ જેમ ઋતુ પરિવર્તિત થતા જાય છે ને ઋતુ ઠંડીમાંથી પાનખર તરફ વળી રહી છે અને એ વખતે શરદ ઋતુ આવે છે, ત્યારે આ જ સપ્તર્ષિ તારામંડળ જે છે એ બાળક જેમ સૂતું હોય અને પગ એને ઊંચા રાખ્યા હોય એ પ્રમાણેના આકારમાં જોવા મળે છે. એટલે કે સૂતું બાળક છે એ પ્રમાણે દેખાય છે. તો ત્યાંથી જે શરૂઆત થઈ વસંત ઋતુથી, એ વસંત ઋતુથી લઈને શિશિર ઋતુથી માંડીને પાનખર સુધી એટલે કે શરદ ઋતુએ જ્યારે આ સ્થિતિ પહોંચે છે અને પછી જે ગ્રીષ્મ ઋતુ તરફ આપણા સમયને ઋતુચક્રને પ્રવાહિત થતાં આપણે અનુભૂત કરીએ છીએ, અને એ વખતે જ્યારે સીધી રેખાથી માંડીને આડા ભાગમાં જે સપ્તર્ષિ તારામંડળ જે ઉનાળાના ઋતુમાં આપણને જોવા મળે છે, આ ચારે ચાર ઋતુઓ જ્યારે પૂરી થાય છે એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને
પાછા ફરતા મોસમી પવનો ઋતુ જ્યારે ભેગી થાય છે અને એ વર્ષ દરમિયાન જે અવસ્થામાં સપ્તર્ષિ તારામંડળ આકાશના અંદર અલગ અલગ રૂપે દેખાય છે, એને જ્યારે તમે એકત્ર કરો છો, એ જે આકૃતિ બને છે એનું નામ છે સ્વસ્તિક. અને ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો જે કેન્દ્રમાં આપણે પૂજા કરીને જે બિંદુ વચ્ચેના ભાગમાં કરીએ છીએ, જે ચલિત નથી, ઉત્તર દિશા તરફ આપણું ધ્યાન જાય છે, અને ઉત્તર દિશા તરફ જે સ્થિર થયેલો જે તારો આપણને દેખાય છે એ ધ્રુવ તારો છે, એ જ એના કેન્દ્રનું બિંદુ છે. એટલે જ્યારે આપણે સ્વસ્તિક કરીએ છીએ, એ સ્વસ્તિક કર્યા પછી જે વચ્ચેના ભાગમાં, કેન્દ્રના ભાગમાં જે ચલાયમાન નથી, એ જગ્યાએ આપણે ચાંદલો કરતા હોઈએ છીએ, એ ધ્રુવ તારો છે. અને એ જે ધ્રુવ તારો છે, એમ ખરા અર્થમાં જો જોવા જઈએ તો પુલસ્ત્ય અને કર્તુ મહારાજ એટલે કે એ ઋષિના વચ્ચેના અંદર જેટલું અંતર છે, એનાથી 5 ગણું અંતર જ્યારે તમે નીચે ઉતરો છો અને જે કેન્દ્રમાં દેખાય છે, એ ધ્રુવ તારા છે. તો એ જે અવસ્થાને આપણે જોઈએ છીએ અને જે આકૃતિ આકાશમાં તૈયાર થાય છે, એ જ આકૃતિ એટલે કે સ્વસ્તિક. તો જ્યારે તમે પૂજા કરી રહ્યા છો, સ્વસ્તિકનો જ્યારે તમે આકાર દોરી રહ્યા છો, ત્યારે સૌથી પહેલું જે પ્રતીક રૂપે સમજવાનું છે કે વર્ષ દરમિયાન જે કોઈ પણ સપ્તર્ષિ છે, એ સપ્તર્ષિઓના તપના અનુબંધે એમને બતાવેલા ધર્મના નિયમોના આધારે આપણે જે આપણું જીવન વ્યાપન કરીએ છીએ, એ જ ખરા અર્થમાં આપણી પૂજા છે. તો પછી 4 તિલક બીજા કરવામાં આવે છે, એનો આશય શું હશે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ, એ 4 બિંદુઓ છે. તો સૌથી પહેલા જો વિચાર કરવામાં આવે તો ધર્મ, અને ધર્મના આધારે જો વિચાર કરીએ તો ખરા અર્થમાં સ્વસ્તિકનો અર્થ જ એ થાય છે, સ્વસ્તિ ક્ષેમમ કાયતિ ઇતિ સ્વસ્તિકઃ. જે ખરા અર્થમાં મંગલનું પ્રતીક છે, એ જ સ્વસ્તિક છે. અને એ રીતે વિચારવા જઈએ ત્યારે સૌથી પહેલો જે બિંદી કરીએ છીએ, એ ધર્મની બિંદી છે. અને ધર્મના આધારે જો જીવન વ્યાપન કર્યું હશે તો એમાંથી અર્થ મળી શકશે. એટલે જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, અંતઃકરણના ચતુષ્ટયના જે ધર્મો છે, એ પણ એના સાથે જોડાયેલા છે. એટલે ધર્મ કાર્ય કરવામાં જો મન અવરુદ્ધ થતું હોય, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, તો એ મનને શુદ્ધ કરવા માટે એ સ્વસ્તિકનો આડો જે ભાગ દેખાય છે, એટલે કે ગ્રીષ્મ અવસ્થા, એટલે કે તપસ્થિત થવાની જે અવસ્થાનો ભાગ દેખાય છે, એ પ્રમાણે જો તમે ધર્મ કાર્યને કરશો, મનને મારીને અથવા મનને જીતીને, તો ખરા અર્થમાં પહેલો ચરણ તમારું તૈયાર થઈ જશે. પછી આવે છે અર્થનું ચરણ. એ અર્થનું ચરણ શું છે? વસંત ઋતુથી માંડીને જે ધ્રુવ તારાના વચ્ચેના ભાગના અંદર જે બાલ્યાવસ્થાના અંદર જેમ ધ્રુવજીએ તપશ્ચર્યા કરી અને કેવલ 5 મહિના અને 6ઠા મહિનામાં તો શ્વાસ જ્યારે ધ્રુવજીએ રોક્યો, ત્યારે ભગવાનને પ્રગટ થવા માટે આબદ્ધ કરી દીધા હતા. એમ જ્યારે તમે અર્થ કમાવો છો, પણ ધર્મને ધ્યાનમાં રાખીને, ધર્મની કટિબદ્ધતાના નિયમોને સમજીને જ્યારે તમે એ ક્રિયા કરો છો, ત્યારે સમજવાનું છે કે અર્થ સુયોગ્ય થઈ રહ્યો છે. એટલે બીજું ચરણ પણ આપણું ત્યાં શુદ્ધ રીતે, સુયોગ્ય રીતે પૂર્ણ થાય છે. અને ત્યાંથી જ્યારે ત્રીજા ચરણના અંદર જઈ રહ્યા છીએ, એટલે કે શિશિર જે ઠંડી ઋતુની છે, એ કામ અવસ્થા છે. પણ એમાં ચિત્તની વૃત્તિ નિરોધ, અંતઃકરણ ચતુષ્ટયના 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે ધર્મ સાથે મન જોડાયેલું છે, અર્થ સાથે બુદ્ધિ જોડાયેલી છે. આ 2 ચરણ પૂરા થયા પછી કામનાની ત્રીજા ચરણમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ, ત્યારે સ્વસ્તિકનો જે ઊભો ભાગ, જે પ્રશ્નાર્થ રૂપે છે, એ ચિત્તની વૃત્તિને નિરોધ કર્યા પછી મળી શકે એમ છે. અને એટલા માટે સ્વસ્તિક ચોથા પાયદાન, જે મોક્ષનું પાયદાન છે, ત્યાં સુધી લઈ જવા માટે વચ્ચેના ભાગમાં એ ચિત્તની વૃત્તિનો નિરોધ બતાવે છે. અને પછી ચોથા પાયદાનમાં જે મોક્ષ છે, ત્યાં પરીક્ષા લેવામાં આવે છે અહંકારને છોડવાની. અને જ્યારે તમે આ વર્ષ દરમિયાન કરેલી તપશ્ચર્યાને સિદ્ધ કરવા માટે જઈ રહ્યા છો, તો 4 અંતઃકરણના ચતુષ્ટય ધર્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 તિલક અને એના સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ સર્વનું એક પ્રતીક એટલે સ્વસ્તિક છે. તો ખરા અર્થમાં જ્યારે આપણે સ્વસ્તિક કરીએ છીએ, તો એનો અર્થ એમ થાય છે કે આપણા જીવનને વર્ષ દરમિયાન જે આપણે જીવન જીવ્યા છીએ, એને ઉત્તમતા આપવા માટેનું જે પ્રતિકાત્મક ભાવ છે, અને જો જીવન યોગ્ય નથી પસાર કરી શક્યા, તો હવે કેવી રીતે જીવનને યોગ્ય રીતે પસાર કરીશું, એનો પ્રતિકાત્મક જે ભાવ છે, એ
આકાશમાં તૈયાર થતો જે પ્રતિકાત્મક રૂપ ભાગ છે એનું પ્રાદુર્પણ તમે તમારા ઘરના ઉમરોઠ ઉપર કરી રહ્યા છો, અથવા દીવાની આરતી ઉપર કરી રહ્યા છો, અથવા મંદિરના ભાગમાં કરી રહ્યા છો, તો એનો અર્થ સીધો થાય છે કે આ પ્રમાણેનું જીવન જીવાશે તો જ ખરા અર્થમાં મુમુક્ષતાને આપણે પ્રાપ્ત કરી શકીશું. આશા કરું છું તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થને સમજીએ. ચતુર્વિધ પુરુષાર્થના માટે જે અંતઃકરણ ચતુષ્ટય છે એને પાર પાડવા માટે એના સાથે જોડાયેલા વ્યવસ્થાને સમજી શકીએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને સમજી શકીએ, અને એના થકી જેમ સપ્તર્ષિઓએ નિયમો સાથે જીવન વ્યાપન કરીને ગગનગોચરી જગ્યામાં સ્થાન પ્રાપ્ત કર્યું, એમ આપણે પણ આપણા આરાધ્યના ચરણોમાં આપણા મનને સ્થિર કરી અને સુયોગ્ય જીવનને વ્યાપન કરી મંગલમયતા સુધી પહોંચી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.